સુરતના સરથાણા વિસ્તારમાં કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગવાની ઘટના બની છે। કેમિકલ ભરેલા ડ્રમમાં આગ બાદ ધડાકો થતા અફરાતફરી સર્જાઈ હતી। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સાબુ બનાવવાના યુનિટમાં આજે અચાનક આગ લાગી હતી। ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીમાં રાખેલા કેમિકલથી ભરેલા એક ડ્રમમાં આગ લાગતા જોરદાર ધડાકો થયો હતો। આ ધડાકાથી આસપાસમાં અફરાતફરી મચી ગઈ। આગની ઘટનામાં ફેક્ટરીના માલિક સહિત 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતની જાણ થતાં 3 અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 6 થી વધુ ફાયર ફાઇટિંગ ગાડીઓ સાથે સ્થળ પર દોડી આવી। ફાયરના જવાનોની ઝડપભરી કામગીરીના કારણે થોડા જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો। ફેક્ટરીમાં 80 જેટલા કેમિકલ ભરેલા ડ્રમ સ્ટોર કરવામાં આવ્યા હતા। જો આ આગ ડ્રમ સુધી પહોંચી હોત તો વિશાળ દુર્ઘટના સર્જાઈ શકત, પરંતુ સમયસર આગને આગળ વધતી અટકાવી દેવામાં આવતા મોટું જાનહાનિ અને સંપત્તિનું નુકસાન ટળી ગયું હતું। હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત।